આ દુનિયામાં જેનો વિચાર મોટો હોય એની માણસ મોટો થાય છે. આ દાદાની સ્કૂલ તો કેટલા વખતથી ચાલતી હતી, પણ આ 5 છોકરાએ આવીને વિચારને મોટો કર્યો એટલે આજે 2000 લોકો એકારે બેસી શકે છે, કેમ કે વિચારથી વિશ્વનું સર્જન થાય છે. દુનિયાની કોઈ પણ ઘટના પહેલા મનમાં બને છે, પછી તનમાં બને છે, અને પછી માણસ ઈચ્છે તો વતનમાં બને છે. આ દુનિયામાં વન તન વતનની યાત્રા ચાલે છે. બેઠેલા માતા પિતાને સમજાવવા માંગુ છું, મારા શબ્દો છે ને એ તો સંવેદના આપશે, વાઇબ્રેશન્સ આપશે, એનર્જી આપશે. એ તમને બહુ તમે વધારે થશો, તમને ઇન્સ્પિરેશન આપશે, પણ ચેન્જ નહીં આપે. ચેન્જ તો તમારું કામ જ તમને આપશે. માટે મારા શબ્દોથી ઇન્સ્પાયર થઈને આજે મુઠ્ઠીવાળને સંકલ્પો કરજો કે મારે મારા બાળકોમાં શું આપવું છે, શું જોઈએ છે. આજના આ સ્પર્શનો પહેલો સિદ્ધાંત છે ને એ શિક્ષણ છે. આપણે જેને શિક્ષણ સમજીએ છીએ ને એ સાચા અર્થમાં શિક્ષણ છે જ નહીં. 7મામાંથી 8મામાં જવું, 5મામાંથી 6મામાં જવું એ શિક્ષણ નથી, એ તો પ્રોસેસ છે. એ તો કરવું પડે ભણીએ છીએ એટલે. શિક્ષણનો રિયલ મિનિંગ શું છે, શિક્ષણનો સાચો અર્થ શું છે? ટુ ડ્રો આઉટ. જે બહાર કાઢે ને એ સાચું શિક્ષણ છે. અંદર નાખ્યા કરે એ શિક્ષણ નહીં, કંઈક બહાર કાઢવાનું શરૂ થાય તો એ સાચું શિક્ષણ છે. અને એટલા માટે મારે તમને શિક્ષણનો સાચો અર્થ સમજાવીને જ આ પ્રોગ્રામની શરૂઆત કરવી છે. તમે સમજો છો એ શિક્ષણ નથી. અને એટલા માટે વાલીઓને ખાસ કહું છું, આ 1 થી 8ના ભૂલકાઓ છે, ખાલી કુંબળા છોડ છે. તમે જેમ વાળશો એમાં વળશે. માટે તમારા બાળકોને ટકા પાછળ ના દોડાવતા, તમારા બાળકોને ટેલેન્ટ પાછળ દોડાવજો, કેમ કે આવનારો સમય ટેલેન્ટનો છે. જે બાળકો પાસે ટેલેન્ટ છે ને દુનિયા યાદ કરવાની છે. શિક્ષણનો સાચો હેતુ છે કે બહાર કાઢો, અંદર છે ને બહાર કાઢો, અંદર નાખ્યા ના કરો. સાહેબ હું નથી કહેતો, ઋગ્વેદ એવું કહે છે કે શિક્ષણનો સાચો સિદ્ધાંત શું છે, સમજવા માટેનો પર્યાય શું. શિક્ષણને 4 દીકરાઓ છે: ભણતર, ગણતર, ઘડતર અને ચણતર. 4 દીકરાઓ છે: ભણતર, ગણતર, ઘડતર, ચણતર. દરેક માં પોતાના બાળકને શું પૂછે ખબર? બેટા આજે શું ભણાવ્યું? ખોટો સવાલ છે. શું ભણાવ્યું એ તો ચોપડીમાં લખ્યું જ છે. 3 સવાલો બીજા પણ પૂછજો: શું ગણાવ્યું, શું ઘડાવ્યું અને શું ચણાવ્યું. આ 3 સવાલ છે ને તમારા બાળકમાં નવી ઉર્જા ભરશે. કેમ કે આ નથી થતું એટલે શિક્ષણનો સાચો હેતુ સમજમાં નથી આવતો. ધોરણ 6માં ભણતા વિદ્યાર્થીને એક સુભાષિતો આવે સંસ્કૃતમાં: સત્યમેવ જયતે. સાચું બોલનારનો વિજય થાય. સાહેબ લખી નાખો એટલે 2 માર્ક્સ આવી જાય. તમે પરીક્ષામાં લખી નાખો એટલે 2 માર્ક્સ આવી જાય. આને કહેવાય ભણતર. કેટલું ગોઈખું અને કેટલું ઓઈકું, આને કહેવાય ભણતર. 2 માર્ક્સ આવી જાય લખી નાખો એટલે. પણ આ ભણતરની કિંમત નથી. આ લખા પછી છોકરું લખે કે સત્યમેવ જયતે, સાચું બોલનારો વિજય થાય, સત્યમેવ જયતે, આ લખી લીધું ને, આને ભણતર કહેવાય. પણ પછી એ છોકરું જો સાચું બોલવાની શરૂઆત કરે ને તો એને ગણતર કહેવાય. એ સાચું બોલવાની શરૂઆત કરે કે મારે સાચું બોલવાનું શરૂ કરવું છે તો એને ગણતર કહેવાય. એ સાચું બોલવાનું શરૂ કરે એટલે પ્રોબ્લેમ થાય, લાઈફમાં તકલીફ આવે, મુસીબત આવે, એ લડે પડે ચડે અને પાછો ઊભો થાય તો એને ઘડતર કહેવાય. અને તમારું નાનકડું 12 વર્ષનું છઠ્ઠું ભણતું બચ્ચું, એટલે 12 વર્ષનું બચ્ચું હોય, એ જો જીવનમાં સાચું બોલતા શીખી જાય ને તો એને ચણતર કહેવાય. સાહેબ શિક્ષણનો સાચો હેતુ આ છે. રોજ ચેક કરો કે મારા બાળકમાં શું આ થઈ રહ્યું છે, તો શિક્ષણનો સાચો હેતુ સાર્થક થઈ રહ્યો છે. માત્ર ને માત્ર ભણાવવાની પ્રોસેસ નથી. આ આખો દિવસ મહેનત કરો છો ને ભાઈબંધ, સવારના 8 થી સાંજના 8 મહેનત કરો છો ને. શા માટે કરો છો? કે અમને જેવું જીવન મળ્યું ને એના કરતાં સારું જીવન અમારે અમારા બાળકોને આપવું છે. અમે જેવી લાઈફસ્ટાઈલમાં જીવીએ છીએ ને એનાથી સારી લાઈફસ્ટાઈલ અમારે અમારા બચ્ચાઓને આપવી છે. એટલા માટે જ બધા ભેગા થયા છો. અને એટલા માટે હું બોલ્યા કરું, તમે સાંભળ્યા કરો. હવે પ્રોગ્રામ કરવો જ નથી. ભલે તમે 2000 લોકો બેઠા છો, પણ મને તમારો અવાજ છે ને એ ઇન્સ્પિરેશન આપશે. મારી ભાઈ ચોપડી નથી બેન, તમારી ખોપડી જ મારી ચોપડી છે, પુસ્તક નથી. તમારું મસ્તક જ મારું પુસ્તક છે. તમારા ચહેરાના એક્સપ્રેશન જ મારી વાતને કંઈક નવી ઉમ્મીદમાં લઈ જશે. માટે બેઠેલા બધાને સમજાવવા માંગુ છું, આજ પછી તમારા બાળકોને એક્સપ્રેસ કરતા શીખવો, એને ખુલીને બોલતા શીખવો. જરાય ખોટું ના લગાડતા. આપણે આપણા છોકરાઓને સ્કૂલે નીકળતા વેત સમજાવીએ છીએ કે બેટા સ્કૂલે જવાનું, પહેલી લાઈનમાં બેસવાનું, શિક્ષક પૂછે તરત જવાબ દેવાનો. આપણે જગ્યાઓ છોડીને ખૂણા પકડાશ જોવો ને, સમજાય છેલ્લી બેઠા એને વચમાં જે મૂક્યું છે અફઘાનિસ્તાનથી કોઈ ત્યાં રોકાવા આવવાનું છે. આગળ આવી જાઓ મારા ભાઈ. જગ્યાઓ છોડશો તો બાળકો તમને જોઈ રહ્યા છે, તમારા બાળકો તમને જોવે છે, અને જે એ જોવે છે એ જ એ શીખે છે. માટે બેઠેલા બધાને સમજાવવા માંગુ છું, મારે પણ બોલવાનું છે અને તમારા લોકોને પણ બોલવાનું
40%. મહેનત તો રહેશે જ ભાઈ. તમારે નવી હોસ્ટેલ બિલ્ડિંગ બનાવો તોય રહેશે, મહેનત તો રહેશે જ. બીજી વાર હવે ટ્રાય કરીએ. મારે પણ બોલવાનું છે અને તમાર લોકોને પણ બોલવાનું. રજનીભાઈ 75%. અમુક લોકો ઘરેથી નક્કી કરીને આવ્યા છે જાડિયા તરાડો નાખવી એટલી નાખ. આ તો અમને છે ને છોકરાઓ લાવ્યા છે. અમુક માતા પિતા અહીંયા આવ્યા નથી, એને લાવવામાં આવ્યા છે, એને હાઈજેક કરીને બેસાડવામાં આવ્યા છે. તો એ હાઈજેક કરેલા માતા પિતાને કહું થોડા ખુલી જાઓ. હસાવું છું એટલા માટે કેમ કે હું એવું શીખો છું મારા જીવનના 12 વર્ષના અનુભવમાં. બોલતા બોલતા મને 12 વર્ષ થયા જાહેરમાં, અને 12 વર્ષમાં હું શીખો છું કે આ દુનિયામાં માણસ જ્યારે હસતો હોય ને ત્યારે મોટામાં મોટી સાયકોલોજી, મોટામાં મોટી ફિલોસોફી માણસ ઇઝીલી સમજે જાય. મારી વાતમાં હસવાની છૂટ છે, મારી વાતને હસી ન કાઢતા. આ મનોરંજનનો પ્રોગ્રામ નથી, આ મનોમંથનનો પ્રોગ્રામ છે. નહીં હું તમને આજે આદતથી ટોકું, નહીં હું તમને આજે સ્વભાવથી ટોકું, નહીં હું તમને આજે માઇન્ડસેટથી ટોકું, નહીં હું તમને તમારી ખુદની હેબિટથી ટોકું, પણ આજે હું તમને ચોથી વસ્તુથી ટોકીશ કે જેનાથી બાળકનું જીવન બને છે, જેનું નામ છે માન્યતાઓ. તમે બહુ બધી માન્યતાઓ બનાવીને બેઠા છો અને માન્યતાઓથી જ બાળકને ઓપરેટ કરી રહ્યા છો. જો સ્પષ્ટ સાચો શીખવો હશે તો ખુલીને મારી સાથે વાત કરવી પડશે. મારે પણ બોલવાનું છે અને તમારા લોકોને પણ બોલવાનું. હજી અમુક લોકોએ ખાલી મોઢું જલાવ્યું છે, જેમ કે પેલા ગ્રે શર્ટ વાળા ભાઈ. તેમને કહું કે મોઢું હલાવવા નહીં, મોઢામાંથી બોલવા મોઢું ભગવાને આપણને આપ્યું છે. એક ઓર ટ્રાય કરીએ. મારે પણ બોલવાનું છે, તમારા લોકોને પણ બોલવાનું. કોરી પાર્ટીમાં તમારા બાળકો સાંભળે, એમને સમજે એમ લખી રાખો. આ ચોથી વારે અવાજ આવ્યો, એ અવાજ જો પહેલી વારે આવી જાય ને, આ 5 લોકોનો સાથ મળી જાય, શાળાનો સહકાર મળી જાય, માતા પિતાની વેલ્યુએશન મળી જાય, અને તમે જે ચોથી વારે અવાજ કર્યો એ અવાજ પહેલી વારે કરો, દુનિયામાં તમારું બાળક કે દુખી ન થાય સાહેબ. પણ આ ચોથી વાર વાળો અવાજ પહેલી વારે આવતો નથી એટલે લોચો છે.